પછી આપણે યુનિક રીતે લસણની ચટણી બનાવીશું. મેં લાલ મરચાં લીધા છે, સિંગદાણા લીધા છે, જેગરી પાવડર લીધો છે, ટોપરું લીધું છે, જીરું લીધું છે, ધનિયા લીધા છે, થોડું તેલ લીધું છે, મરચું અને થોડું મીઠું લીધું છે. લસણ લીધું છે અને થોડા મેં સિંગદાણા નાખ્યા છે. એને શેકી દઈશું આપણે ધીમા તાપે. અને થોડું મેં તેલ લીધું છે હમણાં 1 ચમચી, અને થોડું જીરું નાખ્યું અંદર, ટોપરું નાખી દીધું આપણે લીધું હતું એ, અને ધનિયા નાખી દીધા. એને શેકી લઈશું, બરાબર હલાવી લઈશું. અને બરાબર શેકાય ત્યાં સુધી આપણે લાલ મરચાં નાખી દીધા, એટલે એ પણ થોડા ગરમ થઈ જશે. અને પછી આપણે એને મિક્સર જારમાં નાખી દઈશું, અને પછી એનો ક્રશ કરી દઈશું. મેં અંદર બધો પાવડર નાખી દઈશું, મીઠું, મરચું અને થોડું જેગરી પાવડર ને બધું. અને પછી એને તેલ નાખી દઈશું અંદર, અને પછી એને બરાબર મિક્સ કરી દઈશું અને હલાવી લઈશું. થોડું થોડું લીંબુ નાખી દઈશું, અને થઈ ગઈ છે આપણી લસણની ચટણી.